નમસ્કાર મિત્રો, માતાઓ બહેનો, આપ સૌને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। આજના વિડીયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રિની એક પાવન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ। જે કોઈ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે તેના તમામ દુઃખો નાશ પામે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। મિત્રો, આ વર્ષે હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર નવરાત્રિની શરૂઆત 30 માર્ચે થઈ ચૂકી છે। આ પર્વ જગત જનની આદ્ય શક્તિમાં દુર્ગાને સમર્પિત છે। આ દરમિયાન માતા રાણીના તમામ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિના પાવન દિવસોમાં જે કોઈ નવરાત્રિનું વ્રત કરે છે તેના નિશ્ચિત રૂપથી સમસ્ત પાપોથી મુક્તિ મળે છે। જે કોઈ વ્યક્તિ આ કથાને સાચા મનથી માત્ર એકવાર ધ્યાનપૂર્વક સાંભળી લે છે તેના તમામ પાપો નષ્ટ પામે છે અને માતા રાણીની કૃપાથી તેને ધન, ધાન્ય અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। તો ચાલો મિત્રો, આજની આ પવિત્ર કથા પ્રારંભ કરીએ। પરંતુ મિત્રો, પહેલા તમને વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઇક કરી વધુમાં વધુ સગા સંબંધી તથા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો, જેથી આ પવિત્ર અને કલ્યાણકારી કથાનો લાભ સૌ કોઈ લઈ શકે। અને જો તમે પણ ઈચ્છો છો કે માતાજીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી અને તમારી કુળદેવીનું નામ અવશ્ય લખી દેજો। એક સમયની વાત છે, ભગવાન શિવજી કૈલાશ પર્વત પર ધ્યાન મગ્ન થઈને બેઠા હતા। તે સમયે કૈલાશ પર્વત પર એક દિવ્ય આલોક પ્રગટ થયો અને હાથમાં વીણા ધારણ કરીને નારાયણનો જાપ કરતા દેવર્ષિ નારદ પોતાના હાસ્યભાવ અને જિજ્ઞાસા સાથે ભગવાન શિવની તરફ આગળ વધી રહ્યા હતા। દેવર્ષિ નારદને જોઈને ભગવાન શિવજી કહે છે, હે નારાયણ ભક્ત, તમારું કૈલાશ પર્વત પર સ્વાગત છે। કહો, આજે કયા પ્રયોજનથી કૈલાશ આવવાનું થયું છે? અવશ્ય તમે કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા હશો। ભગવાન શિવજીની આ વાત સાંભળીને નારદજી હાથ જોડતા કહે છે કે હે કૈલાશપતિ, આજે હું કોઈ સમાચાર લઈને તમારી પાસે નથી આવ્યો, પરંતુ હું એક અનમોલ રહસ્ય જાણવા આવ્યો છું। પછી નારદજી વિનમ્ર સ્વરમાં કહે છે, હે પ્રભુ, તમારી પાસે નવરાત્રિ વ્રતનું મહત્વ સાંભળવાના ઉદ્દેશથી આવ્યો છું। આ દિવસોમાં દેવી દુર્ગાની આરાધના વિશેષ ફળદાયી કેમ હોય છે અને આ વ્રત કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે? કૃપા કરીને મને આ પ્રશ્નોના ઉત્તર આપીને મારા મનમાં ઉઠી રહેલા સંચયને દૂર કરો। નારદજીના પ્રશ્નો સાંભળીને ભગવાન ભોલેનાથ મંદ હાસ્ય સાથે બોલ્યા કે હે બ્રહ્માનંદન, આજે તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે। તમારા માધ્યમથી સમસ્ત સંસારને આ વ્રતનું મહત્વ ખબર પડશે, તેથી તમે ધ્યાનપૂર્વક સાંભળો। હું તમને આ વ્રતનું મહત્વ સંભળાવું છું તથા આ વ્રતને કરવાની વિધિ અને નિયમો પણ જણાવું છું। પરંતુ તે પહેલા હું તમને નવરાત્રિ વ્રતની મહાન કથા સંભળાવું છું। જે કોઈ મનુષ્ય આ કથાનું શ્રવણ કરે છે તેના સમસ્ત પાપો નાશ પામે છે અને તેના ઉપર સદાય આદ્યશક્તિ માતા દુર્ગાની કૃપા દ્રષ્ટિ વરસતી રહે છે। ત્યારે દેવર્ષિ કહે છે કે હે પ્રભુ, કૃપા કરીને તમે મને કથા સંભળાવો। હું તેને ધ્યાનપૂર્વક પૂરી સાંભળીશ અને સમસ્ત લોકોમાં તેનો પ્રચાર કરીશ। ભગવાન શિવજી કથા સંભળાવતા કહે છે કે હે દેવર્ષિ નારદ, પ્રાચીન કાળની વાત છે। મગધ દેશમાં એક અત્યંત ગરીબ અને નિર્ધન ખેડૂત રહેતો હતો, જેનું નામ સુરેશ હતું। તે ખેડૂતની અનેક સંતાનો હતી જે કોઈ કામ કરતી ન હતી, કારણ કે તે બધા સંતાનો ખૂબ જ નાની ઉંમરના હતા। ધનના અભાવથી તે લોકો હંમેશા દુઃખી રહ્યા કરતા હતા। તેમની પાસે જીવન નિર્વાહ કરવા માટે જમીનનો એક ટુકડો પણ ન હતો અને ના તો તેમની પાસે કોઈ વ્યાપાર કરવા માટે કોઈ ધન હતું। તે ખેડૂત દિવસભર બીજાના ખેતરોમાં કામ કરતો હતો। બદલામાં તેને જે કંઈ પણ મળતું તેનાથી તે પોતાના બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરતો હતો। તે તેના બાળકોને જમાડીને જે કંઈ વધતું તેમાંથી તેનું પેટ ભરી લેતો હતો।
આખો પરિવાર દિવસ પર ભૂખ્યો રહેતો હતો, માત્ર રાત્રે જ થોડું અન્ન મળ્યા કરતું હતું. આ પ્રકારે તે ખેડૂત પોતે ભૂખ્યો રહીને બીજા લોકોના ખેતરોમાં કામ કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો હતો. પરંતુ તે કિસાન સ્વભાવનો અત્યંત નિર્મળ અને દયાળુ હતો. તે ધર્મપારાયણ, શાંત, સદાચારી, ક્રોધ ન કરવાવાળો, ધૈર્યવાન અને અભિમાન રહિત વ્યક્તિ હતો. તે દરરોજ દેવતાઓ અને પિતૃઓનું પૂજન કરતો હતો. તેના દ્વાર પર આવેલા અતિથિઓનો આદર સત્કાર કરતો હતો અને તેમને ભોજન કરાવ્યા બાદ જે કંઈ પણ વધતું તેનાથી તે પોતાનો ગુજારો ચલાવતો હતો. થોડો સમય વીત્યા બાદ એક દિવસ એક તપસ્વી બ્રાહ્મણ મહાત્મા સુરેશ નામના ખેડૂતના ઘરે આવે છે. સુરેશે તે બ્રાહ્મણ મહાત્માને જે કંઈ તેની પાસે હતું તે મહાત્માને દાન કર્યું અને તેમનો સ્વાગત સત્કાર કર્યો. ત્યારબાદ સુરેશે હાથ જોડીને પ્રણામ કરીને અત્યંત વ્યાકુળ મનથી પોતાના મનની વ્યથા સંભળાવતા સાધુ મહારાજને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, જો તમે મારા અતિથિ ધર્મથી પ્રસન્ન હોય તો શું હું તમને કંઈક પૂછી શકું છું? સુરેશની આ વાત સાંભળીને તે બ્રાહ્મણ કહેવા લાગે છે, પુત્ર, તારી ચર્ચા તો નગરમાં ચારે તરફ છે કે તારા જેવો કોઈ મહાન દાની નથી. તું દ્વાર પર આવેલા અતિથિઓનું સ્વાગત સત્કાર અત્યંત પ્રેમ ભાવથી કરે છે. આ કારણથી જ હું તારી પાસે આવ્યો છું. તું કોઈ સંકોચ રાખ્યા વગર તારી જે કંઈ શંકા હોય તે પૂછી લે. ત્યારે તે ખેડૂત હાથ જોડીને કરુણ અવાજમાં કહે છે, હે બ્રાહ્મણ દેવતા, કૃપા કરીને તમે મને જણાવો કે મારી દરિદ્રતાનો નાશ નિશ્ચિત રૂપથી કેવી રીતે થઈ શકે છે? આ દરિદ્રતાના કારણે હું મારા પરિવારનું ભરણ પોષણ નથી કરી શકતો. હું ખૂબ જ પરેશાન રહ્યા કરું છું. હે બ્રાહ્મણ દેવતા, મને ધનવાન બનવાની કોઈ અભિલાષા નથી, પરંતુ હું તો બસ એટલું જ ઈચ્છું છું કે મારા પરિવારને 2 સમયનું ભોજન મળી શકે અને હું મારા પરિવારનું પાલન પોષણ કરવામાં સક્ષમ બની શકું. મારા બાળકો ભૂખથી પીડિત થઈને ભોજન માટે ખૂબ રોવે છે અને તેમનું આ દુઃખ મારાથી જોવાતું નથી. પછી મિત્રો તે ખેડૂત રડતા રડતા તે બ્રાહ્મણ દેવતાને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, આજે મેં મારા રડતા બાળકોને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે અને તે ક્યાંક ચાલ્યા ગયા છે. તેથી મારું હૃદય બળી રહ્યું છે. ધનના અભાવમાં હું શું કરું? મારી પુત્રી પણ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે. નગરના લોકો મને મેણા મારે છે, પરંતુ હું કરું તો કરું શું? મારી પાસે એટલું ધન પણ નથી કે હું મારી દીકરીના લગ્ન કરી શકું અને તેનું કન્યાદાન મારા હાથે કરી શકું. હે બ્રાહ્મણ દેવ, આ કારણે હું ખૂબ જ દુઃખી છું. તમે તો વિદ્વાન અને તપસ્વી છો. કૃપા કરીને મારી આ સમસ્યાનું સમાધાન કરો. મને વિશ્વાસ છે કે તમે અવશ્ય મારી મદદ કરશો. મિત્રો, આ પ્રકારે તે ખેડૂત દ્વારા યાચના કરવા પર બ્રહ્માણે ખૂબ જ પ્રસન્નપૂર્વક કહ્યું, પુત્ર, હું તારા દુઃખનું કારણ સમજી ચૂક્યો છું. તું ચિંતા ના કરીશ, હું અવશ્ય તેનું સમાધાન જણાવી. તું હવે નવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કરજે અને આ નવરાત્રિમાં તું માં ભગવતીની પૂજા, ઉપાસના, હવન કરજે. સવાર સાંજ આદ્ય શક્તિમાં દુર્ગાના મંત્રોનો ઉચ્ચારણ કરજે. આમ કરવાથી તારા તમામ કાર્ય સિદ્ધ થઈ જશે. તારી દરિદ્રતા નાશ પામશે. તારા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થશે. જે કોઈ મનુષ્ય નવરાત્રિનું વ્રત કરે છે તેના તમામ મનોરથ પૂર્ણ થઈ જાય છે. આ વ્રત સદા જ્ઞાન અને મોક્ષ આપવા વાળું છે. સુખ તથા સંતાનની પ્રાપ્તિ આપવા વાળું છે અને શત્રુઓનો પૂર્ણ રૂપથી વિનાશ કરનાર છે. મિત્રો, આગળ કથા સંભળાવતા ભગવાન શિવજી નારદજીને કહે છે કે હે દેવર્ષિ, આ પ્રકારે તે સંન્યાસી મહાત્મા એ નવરાત્રિના વ્રતનું મહત્વ તે ખેડૂતને જણાવ્યું. જે સાંભળીને ખેડૂત ખૂબ જ પ્રસન્ન થયો અને તેણે બ્રાહ્મણને પોતાના ગુરુ માની લીધા. તેણે દેવી મંત્રની દીક્ષા લીધી અને તે ખેડૂતે અત્યંત ભક્તિપૂર્વક નવરાત્રિ માટે મંત્રોનો જાપ કર્યો અને અનેક વિધિ તથા ઉપાયોથી માં ભગવતીનું પૂજન કર્યું. આ પ્રકારે તે ખેડૂત અનેક વર્ષો સુધી નવરાત્રિનું વ્રત અને અનુષ્ઠાન કર્યા અને અંતિમ દિવસે અર્ધરાત્રિ થવા પર સાક્ષાત માં દુર્ગાએ તે ખેડૂતને દર્શન આપ્યા અને કહ્યું કે હે પુત્ર,
હું તારી ભક્તિ અને પૂજાથી અત્યંત પ્રસન્ન થઈ છું. તારે જે કંઈ માંગવું હોય તે નિસંકોચ થઈને માંગી લે. તારે જે જોઈએ તે વરદાન હું તને પ્રદાન કરીશ. સાક્ષાત માં દુર્ગાને પોતાની સન્મુખ જોઈને તે ખેડૂત ગભરાઈ ગયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તેની આંખોમાં ખુશીના આંસુ લકી રહ્યા હતા. માં દુર્ગાના અદ્ભુત દિવ્ય સ્વરૂપને જોઈને તે ખેડૂત હર્ષથી ઉત્સાહિત થઈ ગયો અને તે માતા દુર્ગાને પ્રણામ કરીને કહેવા લાગ્યો, હે દેવી માં, તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. તમારા અલૌકિક સ્વરૂપને જોઈને મારા તમામ કષ્ટો દૂર થઈ ગયા. હે માતા, તમારા દર્શન અત્યંત દુર્લભ છે. તમે તો સર્વશક્તિમાન અને સમસ્ત સંસારની જનની છો. મારા જેવા સાધારણ ભક્તોને દર્શન આપીને તમે ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. હે દેવી માં, હવે મારા મનમાં કોઈ કામના નથી. તમારા દર્શન માત્રથી જ મારા તમામ દુઃખ મટી ગયા છે. બસ મારા પર એક જ કૃપા કરી દેજો કે મારા બાળકોને હું પર્યાપ્ત ભોજન પ્રાપ્ત કરાવી શકું, જેના કારણે તેમને દરરોજ ભૂખ્યા ના સૂઈ જવું પડે. સુરેશની વિનમ્રતા અને તેના નિઃસ્વાર્થ ભાવ જોઈને માં દુર્ગાએ મધુર મુસ્કાન સાથે કહ્યું, હે પુત્ર, હું તારી સાચી ભક્તિ અને તારાથી પ્રસન્ન છું. તારી દરિદ્રતાનો હવે અંત થશે. તારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે અને તારા પરિવારની તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તારા બાળકોને પણ હવે સારું ભવિષ્ય મળશે અને તારી દીકરીના લગ્ન પણ જલ્દીથી થઈ જશે. હું તને આ વરદાન આપું છું. મિત્રો, આટલું કહીને તે સ્થાન પર એક દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો અને દેવી દુર્ગામાં અંતર ધ્યાન થઈ ગયા. તે ક્ષણે સુરેશ ખેડૂતના ઘરમાં પ્રકાશ ભરાઈ ગયો અને તેની દરિદ્રતા સમાપ્ત થઈ ગઈ. જોત જોતામાં જ તેના નાનકડા ઘરની જગ્યાએ એક વિશાળ મહેલ ઊભો થઈ ગયો. એ મહેલમાં સ્વર્ણમાળાઓ અને બહુમૂલ્ય રત્નોનો ભંડાર હતો. તેની તમામ સંતાનો અદ્ભુત દ્રશ્ય જોઈને ખુશીથી તૃપ્ત થઈ ગઈ. મિત્રો, સુરેશ પાસે હવે ના તો માત્ર તેના પરિવાર માટે અન્ન હતું, પરંતુ બીજા લોકોની પણ મદદ કરી શકે તેટલો સક્ષમ બની ગયો હતો. થોડા દિવસો બાદ તે ખેડૂતે પોતાની પુત્રી માટે એક સારો છોકરો જોઈને તેના લગ્ન કરાવી લીધા. મિત્રો, આટલો ધનવાન બન્યા બાદ પણ તે ખેડૂતે પોતાની ભક્તિ અને શ્રદ્ધાને ક્યારેય છોડ્યા ન હતા. તે દરરોજ માં દુર્ગાની પૂજા કરતો અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરતો હતો. તેનું જીવન હવે આનંદ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું હતું. તેના પરિવારે પણ માં દુર્ગા પ્રત્યે ભક્તિ અને સમર્પણને અપનાવી લીધું હતું અને તે તમામ લોકો માના આશીર્વાદથી સુખી જીવન વ્યતીત કરવા લાગ્યા. મિત્રો, આગળ ભગવાન શિવજી કહે છે, હે દેવર્ષિ નારદ, આ પ્રકારે મેં તમને નવરાત્રિ વ્રતની મહાન કથા સંભળાવી. આ કથાને સાંભળવા માત્રથી મનુષ્યના તમામ કાર્યો સફળ થઈ જાય છે. જે મનુષ્ય નવરાત્રિના 9 ઉપવાસ કરવામાં અસમર્થ હોય તે પ્રથમ અને અંતિમ દિવસનો ઉપવાસ કરીને યથોફળ પ્રાપ્ત કરી શકે છે. હે દેવર્ષિ નારદ, નવરાત્રિના અંતિમ દિવસે પૂજન, હવન, કન્યા પૂજન તથા બ્રાહ્મણ ભોજન અવશ્ય કરાવવું જોઈએ. આવું કરવાથી તેમનું વ્રત સફળ થઈ જાય છે. સમસ્ત ભૂમંડળમાં જેટલા પણ પ્રકારના વ્રત અને દાન છે તે આ નવરાત્રિ વ્રતના તુલ્ય નથી. કારણ કે આ વ્રત સદા ધન ધાન્ય પ્રદાન કરવાવાળું, સુખ તથા સંતાનને વૃદ્ધિ કરવાવાળું, આયુષ્ય તથા આરોગ્ય પ્રદાન કરવાવાળું અને સ્વર્ગ તથા મોક્ષ આપવાવાળું છે. જે કોઈ સ્ત્રીને સંતાન પ્રાપ્તિની કામના હોય તેણે આ સૌભાગ્યદાયી અને કલ્યાણકારી વ્રતનું વિધિપૂર્વક સાચી શ્રદ્ધાથી અનુષ્ઠાન કરવું જોઈએ. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી તમામ મનોરથ પૂર્ણ થઈ જાય છે. પૂર્વ જન્મમાં જે લોકો દ્વારા ઉત્તમ વ્રત નથી કરવામાં આવતું તે લોકો આ જન્મમાં રોગગ્રસ્ત, દરિદ્રતા તથા સંતાન રહિત રહે છે. મિત્રો, આગળ ભગવાન શિવજી નારદજીને કહે છે કે હે દેવર્ષિ, હવે હું તમને નવરાત્રિ વ્રત સાથે સંબંધિત એક અલૌકિક કથાનું શ્રવણ કરાવવા જઈ રહ્યો છું. આ કથાને ધ્યાનપૂર્વક સાંભળજો. ભગવાન શિવજી કહે છે કે હે બ્રહ્મા નંદન, પૂર્વકાળની વાત છે
અંગ દેશમાં મહેશ નામનો એક શિલ્પકાર રહ્યા કરતો હતો અને તે પોતાના હાથોએ સારી મૂર્તિઓ બનાવ્યા કરતો હતો અને તે મૂર્તિઓને શહેર જઈને વેચી આવતો હતો અને આ રીતે તે પોતાના પરિવારનું પાલન પોષણ કરતો હતો. મહેશના લગ્ન એક અત્યંત સુંદર સ્ત્રી સાથે થયા હતા. તે સુંદર હોવાની સાથે જ દયાવાન અને ધર્મપારાયણ સ્ત્રી હતી. તે પ્રત્યેક કાર્યમાં પોતાના પતિનો સહયોગ કરતી હતી અને સારી રીતે પોતાના પરિવાર સાથે સુખમય જીવન વ્યતીત કરી રહી હતી. એક દિવસ મહેશ મૂર્તિઓને શહેરમાં વેચવા માટે જાય છે અને તે પોતાની મૂર્તિઓ શહેરમાં વેચી રહ્યો હતો ત્યારે જ તેની દુકાન પર એક માણસ આવે છે અને તે મહેશ પાસેથી મૂર્તિ લે છે, પરંતુ તે વ્યક્તિ મહેશને તે મૂર્તિના પૈસા આપવાનું ભૂલી જાય છે અને મૂર્તિ લઈને ચાલવા લાગે છે. મહેશ તે વ્યક્તિને અવાજ લગાવવા લાગે છે, પરંતુ તે વ્યક્તિ તેનાથી ખૂબ જ દૂર નીકળી ગયો હતો, તેથી મહેશનો અવાજ સાંભળી નથી શકતો અને ત્યાંથી ચાલ્યો જાય છે. મહેશ પોતાની મૂર્તિના પૈસા લેવા માટે તે વ્યક્તિની પાછળ ભાગવા લાગે છે ત્યારે અચાનક પાછળથી આવી રહેલી એક બળદ ગાડી મહેશના ઉપર ચઢી જાય છે, જેમાં મહેશ અને ખૂબ જ ગંભીર રીતે ચોટીલ થઈ જાય છે અને ઘાયલ બની જાય છે. આ ઘટનાના કારણે મહેશનો એક હાથ કાપવો પડે છે કારણ કે તેનો હાથ પૂરી રીતે ખરાબ થઈ ચૂક્યો હતો. મિત્રો, મહેશ એક શિલ્પકાર હતો અને તે પોતાના હાથોથી મૂર્તિઓ બનાવતો હતો અને બાદમાં તે મૂર્તિઓને શહેરમાં જઈને વેચ્યા કરતો હતો, જેનાથી તેના પરિવારનું ગુજરાન સારી રીતે ચાલ્યા કરતું હતું. પરંતુ તે દુર્ઘટનામાં મહેશનો એક હાથ કપાઈ જવાના કારણે તેનું જીવન હવે ખૂબ જ કષ્ટદાયી બની ગયું હતું અને આ વાતને લઈને મહેશની પત્ની પણ ખૂબ જ દુઃખી રહેવા લાગી હતી. મહેશ અને તેની પત્ની માં દુર્ગાની દરરોજ પૂજા અર્ચના કર્યા કરતા હતા. એક દિવસે તે બંને માં દુર્ગાની પૂજા કરી રહ્યા હતા ત્યારે મહેશની પત્ની માં દુર્ગાને કહે છે કે હે દેવી માં, અમારી સાથે આવું કેમ થયું? અમે એવું તે શું પાપ કર્યું હતું કે જેની અમને આટલી મોટી સજા મળી? હવે અમારું ઘર કેવી રીતે ચાલશે? અને હવે અમારું ઘર ચલાવવા માટે અમારે દરરોજ કરજ લેવો પડી રહ્યો છે, તો પણ અમારું ઘર સારી રીતે ચાલી રહ્યું નથી. આ વાતને લઈને દિવસ રાત ખૂબ જ ચિંતિત રહું છું અને થોડા દિવસોમાં નવરાત્રિ પણ આવી રહી છે. હવે બધું કેવી રીતે થશે? મહેશ પોતાની પત્નીની આ વાતોને સાંભળી રહ્યો હતો. પછી તે પોતાની પત્ની તરફ જોઈને કહે છે, હે પ્રિય, તું વધારે ચિંતા ના કરીશ. કોઈને કોઈ રસ્તો જરૂરથી મળી જશે. મારો એક હાથ કપાઈ ગયો છે તો શું થયું? ભગવાને મનુષ્યને બે હાથ એટલા માટે જ આપ્યા છે કે જ્યારે મનુષ્યનો એક હાથ કંઈ ન કરી શકે તો તે પોતાના બીજા હાથથી કામ કરી શકે. તેથી હું મારા એક હાથનો ઉપયોગ કરીને મૂર્તિઓ બનાવીશ અને તેને શહેરમાં જઈને વેચી આવીશ. પોતાના પતિની આ વાત સાંભળીને મહેશની પત્ની દુઃખી મનથી કહેવા લાગી કે હે સ્વામી, આ તમે કેવી વાત કરી રહ્યા છો? તમને ખબર તો છે ને કે હવે તમારો એક હાથ નથી બચ્યો, તેથી તમે એક હાથે કેવી રીતે મૂર્તિઓ બનાવી શકશો? પછી મહેશ પોતાની પત્નીને કહે છે કે હે પ્રિય, કે હવે બધું દેવીમાં જોઈ લેશે અને આમ પણ નવરાત્રિનું મહાપર્વ આવવાનું છે, તેથી અનેક લોકો મારી પાસે દેવી માની મૂર્તિઓ બનાવવા માટે આવશે. જો હું ઘરમાં બેસીને પોતાના હાથ કપાઈ જવાનો શોખ કર્યા કરીશ તો હું કંઈ પણ નહીં કરી શકું અને હું મારા પરિવારનું પાલન પોષણ પણ નહીં કરી શકું. પોતાની પત્નીને આટલું કહીને મહેશ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાની દુકાન પર ચાલી જાય છે અને પોતાની દુકાન પર પહોંચીને તે પોતાના મનમાં વિચારવા લાગે છે કે આજથી જ મારે પછીથી કામ શરૂ કરી દેવું જોઈએ, કારણ કે નવરાત્રિ આવવામાં હવે થોડા દિવસો જ બચ્યા છે અને જો હું એક પણ મૂર્તિ નહીં બનાવી શકું તો મને અને મારી પત્નીને ભૂખ્યા રહેવું પડશે. પરંતુ મેં કોઈ પણ રીતે એક મૂર્તિ બનાવી લીધી તો તેને વેચવા પર મને થોડું ધન મળી જશે, જેનાથી મારા પરિવારનું પાલન પોષણ થઈ શકશે. પોતાના મનમાં આટલું વિચારીને મહેશ મૂર્તિ બનાવવા લાગે છે, પરંતુ તેનો એક હાથ કપાઈ જવાના કારણે
તેને મૂર્તિ બનાવવામાં ખૂબ જ પરેશાની થઈ રહી હતી, કારણ કે એક હાથથી મૂર્તિ બનાવવી ખૂબ જ કઠિન કામ હોય છે. મિત્રો, મહેશ મૂર્તિને વારંવાર બનાવી રહ્યો હતો અને મૂર્તિ વારંવાર બગડી રહી હતી. તે મૂર્તિ સારી નહોતો બનાવી શકતો. મહેશ દરરોજ પોતાની દુકાન પર પહોંચીને એક હાથથી મૂર્તિ બનાવવાનો પ્રયાસ કરતો રહેતો હતો, પરંતુ તે હિંમત ન તો હાર્યો. ધીમે ધીમે તે મૂર્તિઓ બનાવવા લાગે છે. મૂર્તિઓને બનાવ્યા બાદ મહેશ પોતાના ઘરે પાછો ચાલ્યો જાય છે અને તેની પત્ની તેને કહે છે, સ્વામી, શું થયું? દેવી માની મૂર્તિઓ હજુ સુધી તૈયાર થઈ નથી. પોતાની પત્નીની વાત સાંભળીને મહેશ પોતાની પત્નીને કહે છે કે હે પ્રિય, કોશિશ તો હું ખૂબ જ કરી રહ્યો છું, પરંતુ મૂર્તિઓ હજુ સુધી પૂરી રીતે નથી બનાવી શક્યો. પછી મહેશની પત્ની કહે છે કે આજ સાંજ સુધીનો સમય છે. જો પૂરી મૂર્તિઓ બની જાય તો સારું, નહીં તો પછી મોડું થઈ જશે અને દરેક લોકો નવરાત્રિની મૂર્તિઓ ખરીદી લેશે. પછી પોતાની પત્નીના કહેવા પર મનમાં એક આશા લઈને મહેશ પોતાની દુકાન પર ફરીથી જવા નીકળી જાય છે અને દેવી માની અધૂરી મૂર્તિઓને પૂરી કરવામાં લાગી જાય છે. મહેશને તે મૂર્તિઓ બનાવવામાં સવારથી સાંજ થઈ જાય છે, પરંતુ અંતમાં તે એક મૂર્તિ બનાવી દે છે. પછી મહેશ પોતાના મનમાં દેવી માનો ધન્યવાદ કરતા કહે છે કે હે દેવમાં, હવે મૂર્તિ બનાવીને તૈયાર થઈ ગઈ છે. હવે આ મૂર્તિઓને બજારમાં જઈને વેચી આવું. એનાથી મને કંઈક ધન મળી જશે તો મારા ઘરની સ્થિતિમાં થોડો સુધાર આવશે. મિત્રો, મહેશ પોતાના મનમાં આમ વિચારી જ રહ્યો હતો ત્યારે અચાનક તેની દુકાન પર એક નાનકડી બાળકી આવે છે. પછી તે નાની બાળકી મહેશને કહે છે, ભાઈ, મને એક દેવી માની મૂર્તિ આપશો, કારણ કે આ નવરાત્રિમાં દેવી માની સ્થાપના કરવા માંગુ છું. તેથી જો તમે મને એક દેવી માની મૂર્તિ આપી દેશો તો તમારો મારા ઉપર ખૂબ જ મોટો ઉપકાર રહેશે. તે નાનકડી બાળકીની વાત સાંભળીને મહેશ તે બાળકીને કહે છે, દીકરી, આ મૂર્તિ વેચવા માટે છે, તેથી આ મૂર્તિ હું તને એમ નહીં આપી શકું. આ સાંભળીને તે નાનકડી બાળકી ઉદાસ થઈ જાય છે અને કરુણ સ્વરમાં મહેશને કહે છે, કૃપા કરીને મને આ મૂર્તિ આપી દો. મારી પાસે ધન નથી, પરંતુ હું આ નવરાત્રિમાં માતાજીની સ્થાપના કરવા માંગુ છું. તેથી જો તમે મને એક મૂર્તિ આપશો તો હું દેવી માને પ્રાર્થના કરીશ કે તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરી દે. તે નાનકડી બાળકીની વાત સાંભળીને મહેશનું હૃદય દ્રવિત થયું અને તે પોતાના મનમાં વિચારવા લાગે છે કે આ નાનકડી દીકરી ખૂબ જ આશા લઈને મારી પાસે આવી છે અને હું તેને ખાલી હાથે કેવી રીતે મોકલી શકું. પરંતુ આ મૂર્તિ જો મેં આ દીકરીને મફતમાં આપી દીધી તો મારા પરિવારનું ગુજરાન કરવામાં ખૂબ જ કઠિનાઈ આવશે. પરંતુ હું આ બાળકીને આમ નિરાશ કરવા પણ નથી માંગતો, કારણ કે આ દીકરી પણ દેવી માનું જ સ્વરૂપ છે. તેથી હું આ દીકરીને આ મૂર્તિ આપી દઉં છું. પોતાના મનમાં આટલું વિચારીને મહેશ તે નાનકડી બાળકીને કહે છે કે આ લે દીકરી, આ મૂર્તિ તું લઈ જા, હું વેચવા માટે બીજી મૂર્તિ બનાવી લઈશ. પછી મહેશ તે મૂર્તિ તે બાળકીને આપી દે છે. મહેશ જેવો જ તે મૂર્તિ તે બાળકીના હાથમાં મૂકે છે તેવી જ તે બાળકી પોતાનું રૂપ બદલી લે છે અને સાક્ષાત દેવીમાના રૂપમાં આવી જાય છે. મહેશ સાક્ષાત દેવીમા સામે જોઈને ખૂબ જ આશ્ચર્યમાં પડી જાય છે અને તરત જ દેવીમાના ચરણોમાં પડી જાય છે અને માં દુર્ગાને કહે છે, હે માં, આજે હું તમારા દર્શન પામીને ધન્ય થઈ ગયો. મારું જીવન સફળ થઈ ગયું. હે માં, આજે તમે મુજ તુચ્છ મનુષ્યને દર્શન આપીને મારું જીવન સફળ બનાવી દીધું. ત્યારે માં દુર્ગા મહેશને કહે છે કે ઉઠ દીકરા, હું તારી ભક્તિ અને સત્યનિષ્ઠાથી ખૂબ જ પ્રસન્ન છું અને તું મુશ્કેલ સમયમાં પણ મારા નામનો જપ કરી રહ્યો હતો તે વગર કોઈ ફાયદો જોયા વગર નિસ્વાર્થ ભાવથી એક બાળકીની સહાયતા કરી. તેથી હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું. તેથી હે પુત્ર, હું તને એક વરદાન આપું છું કે તું જે કોઈ માટીને પોતાના હાથથી સ્પર્શ કરીશ તે માટી એક જાદુઈ માટી બની જશે.
જેનાથી તું તારા મનમાં જે પણ આકાર બનાવીશ તે માટીમાંથી આપોઆપ જ તે આકારની મૂર્તિ બની જશે, જેથી તારે એક હાથથી મૂર્તિ નહીં બનાવવી પડે. માં દુર્ગાની આ વાતોને સાંભળીને મહેશ માતા દુર્ગાને કહે છે, હે માં, આજે તમે આ વરદાન આપીને મારા ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. પછી માં દુર્ગા મહેશને કહે છે, હે પુત્ર, તું તારી આ શક્તિનો ક્યારે ઘમંડ ના કરતો, અને જો કોઈ તને જરૂરિયાતમંદ વ્યક્તિ જોવા મળે તો તેની મદદ કરજે. મિત્રો, મહેશને આટલું કહીને દેવીમાં અંતર્ધાન થઈ જાય છે, અને આ વરદાન મળી ગયા બાદ મહેશને એવું લાગે છે કે હવે તેના બંને હાથ પછીથી મળી ગયા છે. પછી મહેશ પોતાના હાથથી માટીને સ્પર્શ કરે છે અને તે જાદુઈ માટીને પોતાના મનના અનુસાર આકારની બનાવી દે છે, જેથી તેને હવે મૂર્તિઓ બનાવવામાં કોઈ કષ્ટ પડતું નથી. અને આ રીતે તે દરરોજ અનેક મૂર્તિઓ પોતાના મન અનુસાર બનાવી લેતો હતો અને તે મૂર્તિઓને બજારમાં વેચી આવતો હતો. અને તેની બનાવેલી મૂર્તિઓ ખૂબ જ સુંદર અને આકર્ષક હોતી હતી, જેના કારણે તેની બનાવેલી મૂર્તિઓ બજારમાં ખૂબ જ વેચાવા લાગે છે. અને જોત જોતામાં જ દેવીમાના વરદાનથી મહેશના દિવસો સુધારવા લાગે છે. તેના તમામ કરજ પણ સમાપ્ત થઈ જાય છે. હવે મહેશ પોતાની પત્ની સાથે ખુશાલ જીવન વ્યતીત કરવા લાગે છે. ધીરે ધીરે મહેશ ધનવાન થતો જઈ રહ્યો હતો. પછી મહેશ પોતાની પત્ની સાથે સુખપૂર્વક પોતાના જીવનનો નિર્વાહ કરવા લાગે છે. પછી આગળ ભગવાન શિવજી કહે છે કે હે દેવર્ષિ નારદ, આ પ્રકારે આજની આ કથા સમાપ્ત થાય છે. આશા કરીએ છીએ કે તમને નવરાત્રિ વ્રતનું મહત્વ સમજમાં આવી ગયું હશે. ભગવાન શિવજીના મુખથી આ વાત સાંભળીને નારદજી ભાવવિભોર થઈને કહે છે, હે પ્રભુ, તમારા મુખથી આ કથાઓ સાંભળીને હું ધન્ય થઈ ગયો. હું આ કથાઓને ત્રણેય લોકમાં પ્રચાર કરીશ અને નવરાત્રિનું મહત્વ સંભળાવીશ. આટલું કહીને નારદજી ભગવાન શિવજીને પ્રણામ કરીને દેવલોક તરફ પ્રસ્થાન કરી જાય છે. તો મિત્રો, આ પ્રકારે આજની આ પવિત્ર અને કલ્યાણકારી કથા સમાપ્ત થઈ. આશા કરીએ છીએ કે આ કથા તમને જરૂરથી પસંદ આવી હશે. આજની આ કથા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી અને તમારી કુળદેવીનું નામ અવશ્ય લખી દેજો. મિત્રો, ફરીથી મળીએ એક નવી કહાની સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.